નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને સ્વાગત છે ફિટનેસ પંડામાં. આઈ એમ કવિશા શાહ, ઓનર ઓફ પરમ યોગ સ્ટુડિયો. સો આપ સૌને હૃદયપૂર્વક સ્વાગત છે અમારું પરમ યોગ સ્ટુડિયોમાં. સૌ પ્રથમ આપ સૌને ધન્યવાદ છે કે આપ આપણો કિંમતી સમય અમારા માટે કાઢીને અમને અહીંયા જોવા આવ્યા છે. અને હું માત્ર એટલું જ કહીશ કે યોગ એક કસરત નથી, પણ એ એક હેલ્ધી લાઈફસ્ટાઈલનું જીવવા માટેનું એક સાધન છે. તો હું તમને બધાને જરૂર આ માર્ગ પર લઈ જવા માટે આકર્ષિત કરવા માંગુ છું. અમારો મેઇન એમ એ જ છે કે લોકોની લાઈફસ્ટાઈલ સુધરી શકે, શારીરિક, માનસિક અને એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ અમે એમને આપી શકીએ. બસ યોગ એક જ છે. યોગ માત્ર કસરત નથી, પણ યોગ એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટેનું એક સાધન છે. આગળ પણ અમે લોકો બહુ જ બધી વર્કશોપ્સ, પ્રોગ્રામ્સ, લાઈવ ક્લાસીસ બહુ જ બધું લઈને આવવાના છે યોગ માટેનું થઈને. તો આપ સૌનો પ્રેમ જ અમને એક તાકાત બની શકે છે અમારી. તો આપ સૌ જોડાઈ શકો તેમ ખાસ વિનંતી. ચલો ફિટનેસ ફંડાના મેમ્બર્સ, તો આપણે આ યોગમાં કયા પ્રાણાયામ, કઈ મુદ્રા, કયા આસનો તો બહુ બધા છે, પણ એમાં બી આસનોનો જે રાજા છે પશ્ચિમોત્તાનાસન, એ આપણે જોવા માટે આગળ વધીએ. ચાલો ફ્રેન્ડ્સ, તો હું તમને પશ્ચિમોત્તાનાસન કેવી રીતના થાય ને એ બતાવવા જઈ રહી છું. મારી સાથે પ્રિયા મેમ છે, અને પ્રિયા મેમ પશ્ચિમોત્તાનાસન કઈ રીતે થાય, એના એડવાન્ટેજીસ શું, એના ડિસએડવાન્ટેજીસ શું, એ બતાવવા જઈ રહ્યા છે. તો ઓકે ફ્રેન્ડ્સ, આગળના ભાગને પૂર્વ ભાગ કહેવામાં આવે છે અને પાછળના ભાગને પશ્ચિમ ભાગ કહેવામાં આવે છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમને પશ્ચિમોત્તાનાસન કેવી રીતના થાય ને એ બતાવવા જઈ રહી છું તમને. બોથ હેન્ડ સ્ટ્રેટ, બોથ સ્પાઇન એકદમ સ્ટ્રેટ, એવી રીતના હેન્ડ્સ તમારા ઇયર્સના એંગલ પર એકદમ સ્ટ્રેટ રહેવા જોઈએ. ના બહુ આગળ, ના બહુ પાછળ, ઇયર્સના એંગલ પર જ સ્ટ્રેટ રહેવા જોઈએ. અને આ પાછળથી જ્યારે આગળ ઝૂકીએ છે એને પશ્ચિમોત્તાનાસન કહેવામાં આવે છે. એટલે એક ઇન્હેલ કરીને એક્ઝેલેશન કરતાં તમે નીચે ડાઉનવર્ડ્સ જશો. ડાઉનવર્ડ્સ જાઓ ત્યારે તમારું માથું ઉપર જ રહેવું જોઈએ અને તમારા બેઉ નીઝ ફ્લેક્શન મોડ પર રહેવા જોઈએ. નીઝ ઉપર ના થવા જોઈએ, નીઝ એકદમ ડાઉન જ રહેવા જોઈએ, માથું ઉપર. અને 2 મિનિટ ત્યાં જ ઊભા રહો એ પોઝિશનમાં વિથ ઇન્હેલેશન એન્ડ પ્રોપર એક્ઝેલેશન. એન્ડ ધેન આ વસ્તુ પર ઊભા રહીને તમે બેઉ હાથ છોડીને માથું તમારું ઉપર જ રાખીને થોડુંક ડાઉનવર્ડ્સ કરો વિથ પ્રોપર ઇન્હેલેશન. અગર તમારું હોલ્ડિંગ સારું છે તો તમે આ સ્થિતિમાં લાંબા ટાઈમ સુધી બી રહી શકો છો. અને ધીરે વિથ ઇન્હેલેશન અને એક્ઝેલેશન તમારા બેઉ ટોઝ છોડી દો. તમારા નીઝ એકદમ સ્ટ્રેટ રહેશે. સ્પાઇનને બેક કરો અને બેઉ હાથ એ જ પોઝિશનમાં પાછા લઈ જાઓ તમારા ઇયર્સના એંગલ પર. અને ઇયર્સના એંગલ પરથી ના બહુ આગળ નહીં, ના બહુ પાછળ નહીં, અને સાઈડ ટુ સાઈડ લાવીને ત્યાં જ એ પોઝિશન પર રિલીઝ અને રિલેક્સ કરશો. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે જોઈએ કે એમના એકદમ નીઝ ફ્લેક્શન મોડ પર છે, એમના થાઈઝ એકદમ એંગેજ છે, એમના નીઝ ડાઉન છે અને કાફ ફ્લેક્શન મોડ પર છે. તો તમારાથી જેટલું હોલ્ડ થાય તમે આ મુદ્રા પર હોલ્ડ કરી શકો છો. અને તમારું જ્યારે બી તમે હોલ્ડ કરો, તમારા હાથ જ્યારે સ્ટ્રેટ છે એને તમે નીચે બેન્ડ કરીને તમારું માથું ઉપર રાખીને નીચે બી ઢાળી શકો છો. અને તમારાથી જેટલું થાય મેક્સિમમ તમે આમાં હોલ્ડ કરી શકો છો વિથ પ્રોપર ઇન્હેલેશન એન્ડ એક્ઝેલેશન. અને પછી આ વસ્તુ પર થોડી વાર એમને ત્યાં એ સ્થિતિ પર અગર એ બેસી શકે તો એમને બેસવા દો. ધીરે ધીરે જ્યારે એ આમ પોઝિશનથી ઉપર આવવા માંગે ત્યારે બેઉ હાથ પહેલાં તો અહીંયાથી છૂટી જશે અને પછી પોતાની જ પોઝિશન પર બેક ટુ નોર્મલ આવી જશે. એ એંગલ પર તમારું સ્ટ્રેટ રહેવું જોઈએ, સ્પાઇન પાછળ સ્ટ્રેટ રહેવી જોઈએ અને પાછા તમારા હેન્ડ્સ રિલીઝ અને રિલેક્સ મોડ પર વિથ પ્રોપર ઇન્હેલેશન એન્ડ એક્ઝિલેશન. આ આસન એવું છે તમારાથી જેટલું હોલ્ડ થાય એટલું તમે કરી શકો છો. અને જ્યારે બી તમે નીચે ઝૂકો ત્યારે તમારી સ્પાઇન સ્ટ્રેટ હોવું જોઈએ, તમારું આખું બોડી એક લેવલ પર સ્ટ્રેટ રહેવું જોઈએ અને તમારા ટોઝ આવી રીતના તમારી તરફ હોવા જોઈએ અને તમારા નીઝ બેન્ડ ના થયેલા હોવા જોઈએ અને બોડી એકદમ એક સ્થિર સ્થિતિ પર હોવું જોઈએ.
પશ્ચિમોત્તાનાસન એક મુખ્ય આસન છે અને બહુ જ લાભદાયક આસન છે. જેને બી વાત હોય, કફ હોય, પિત્ત હોય, એ બધાને આ લાભદાયક બને છે અને કુંડલી જાગરણ કરવામાં બી આ પશ્ચિમોત્તાનાસન બહુ જ એડવાન્ટેજ છે. અને આના અમુક ગેરફાયદા બી છે, જેમ કે જેને બેકના પ્રોબ્લેમ્સ હોય, સ્કાયટિકાના પ્રોબ્લેમ્સ હોય, સ્પાઇનના પ્રોબ્લેમ્સ હોય, સ્પાઇનલ કોર્ડના પ્રોબ્લેમ્સ હોય, પ્રેગ્નન્ટ વુમનને પ્રોબ્લેમ્સ હોય, એ લોકોને ખાસ આ આસન ના કરવું જોઈએ. અને અગર બી કરો તો તમારે કોઈ બી યોગા ઇન્સ્ટ્રક્ટર ઓર કોઈ બી ડૉક્ટરના કન્સલ્ટેશનથી જ કરવાનું. બાકી તમારે આ એકદમ સાવચેતથી કરવું જોઈએ. પશ્ચિમોત્તાનાસન ઘણી જ બધી રીતના ફાયદાકારક પણ છે, જેમ કે કોન્સ્ટિપેશન, વાત, પિત્ત, કફ, બધા જ ગેસના રિલેટેડના પ્રોબ્લેમ્સ આનાથી સોલ્વ થઈ જવામાં આવે છે. પેટને રિલેટેડની કોઈ બી ચરબી હોય એ બી ઉતારવામાં આવે છે. કોન્સ્ટિપેશન રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય એ બી ઉતારવામાં આવે છે. અને જેને બી પીસીઓડી, પીસીઓએસના પ્રોબ્લેમ્સ હોય એ બી આનાથી ઓછા થઈ જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, આ પશ્ચિમોત્તાનાસનના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને કોનાથી થાય, કોનાથી ના થાય, એ બધું જ મેં તમને જણાવી દીધું છે. ચલો મેમ્બર્સ, તો ફિટનેસ ફંડામાં ફરી સ્વાગત છે. આપણે કેમલ પોઝ જોઈએ છે, યાની ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસન એટલે કહેવામાં આવે છે કે જેમ ઊંટ રણમાં ભૂખ અને તરસ વગર રહી શકે છે લોંગ ટાઈમ સુધી, એ રીતે જ આપણે આ આસનમાં બી ભૂખ અને તરસ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. આ આસનના બેનિફિટ્સ એટલા છે કે તમને સ્ટમકની પ્રોબ્લેમ હોય, સર્વાઇકલની પ્રોબ્લેમ હોય તો એમાં બેનિફિટ્સ બી થાય છે. તમારા નીતમ, નીઝ સ્ટ્રોંગ થવામાં બી બેનિફિટ કરે છે. અને જેને થાઇરોઇડની સમસ્યા હોય એના માટે બી બેસ્ટ આસન છે. ઉષ્ટ્રાસનના બેનિફિટ બી ઘણા છે. આપણે જોઈશું તો જ્યારે આપણે વજ્રાસનમાં બેસીએ છીએ તો આપણા નીઝ, પછી તમારા એન્કલ, તમારા થાઈ મસલની ફેટ, સ્ટમક, તમારી નેક, તમારી લંગ્સની કેપેસિટી, ચેસ્ટ એક્સપાન્ડેશન, સર્વાઇકલ, બેક પ્રોબ્લેમ, જેને થાઇરોઇડની સમસ્યા હોય એના માટે બેસ્ટ આસન છે. પ્રેગ્નન્સી પછી આ આસન કરવાથી જેની ફેટ બહુ જ વધી ગઈ હોય એને લોસ કરવામાં બી સુપર તમને રિઝલ્ટ મળે છે. અને જે વૃદ્ધ કે એજેડ લોકો ધીરે ધીરે તમારું બોડીનું પોસ્ચર ઝૂકી ગયા હોય એના માટે બેસ્ટ આસન છે. અને બેકના પ્રોબ્લેમ હોય તો બેક તમારી સ્ટ્રેટ કરવા માટે બી બેસ્ટ આસન છે ઉષ્ટ્રાસન. અગર બી તમને ઉષ્ટ્રાસન કરવામાં થોડુંક બી પ્રોબ્લેમ લાગતો હોય તો તમારા યોગ ટીચર, યોગ શિક્ષક કે ડૉક્ટરની સલાહ મુજબ કરવા વિનંતી છે. ચલો હવે આપણે જોઈશું કે ઉષ્ટ્રાસન કેવી રીતે થાય છે. ઉષ્ટ્રાસન કરવા માટે પહેલાં તો આપણે વજ્રાસનમાં બેસવું જરૂરી છે. વજ્રાસનમાં બેઠા પછી તમારા બંને ટોઝ પાછળથી મેચ હોવા જોઈએ, નીઝ ફોલ્ડેડ હોવા જોઈએ. અહીંયાથી અપલિફ્ટ થવાનું છે, નીઝ ઉપર અપ થાવ. ઇન્હેલ એક્ઝેલ કરી બંને નીઝ વચ્ચે થોડુંક ડિસ્ટન્સ રાખો. ઇન્હેલ એક્ઝેલ કરી બંને તમારા શોલ્ડર, રોલ બેક યોર શોલ્ડર, રોલ બેક, બોથ હેન્ડ્સ અપ, ચેસ્ટ એક્સપાન્ડ, બોથ હેન્ડ્સ અપ. અહીંયા ઇન્હેલ એક્ઝેલ કરી અને તમારો લેફ્ટ હેન્ડ લેફ્ટ હીલ ઉપર મૂકો. ઇન્હેલ એક્ઝેલ કરતાં ધીરે ધીરે હેડ બેક અને રાઈટ હેન્ડ રાઈટ હીલ ઉપર મૂકો. ઇન્હેલ એક્ઝેલ કરતાં કરતાં સ્ટમકને થોડુંક આગળ લો અને અહીંયા મેક્સિમમ તમારી કેપેસિટી મુજબ 20 સેકન્ડનું હોલ્ડિંગ કરો. આ તમારી નેક સ્ટ્રેચ થાય છે, તમારી થાઇરોઇડ વેઇન માટે, ચેસ્ટ, લંગ્સ, સ્ટમક, થાઇસ બધા માટે બેસ્ટ આસન છે. અને તમારા બેકના બી તમને પ્રોબ્લેમ હોય એ બી સોલ્વ કરી શકો છો. અને તમારી થાઈ ફેટ બી ઓછી કરવા માટે બેસ્ટ આસન છે. ઇન્હેલ એક્ઝેલ, જેને એડવાન્સમાં જવું હોય એ લોકો હિલ્સ ધીરે ધીરે પગના પંજા નીચે ઢાળી દે અને હોલ્ડ કરે અને ધીરે ધીરે સ્ટમકને આગળ લિફ્ટ કરે. ઇન્હેલ એક્ઝેલ કરી અને હોલ્ડ કરે, મેક્સિમમ હોલ્ડ હિયર. હવે તમે જોઈ શકો છો આમાંથી પાછા આવવા માટે ધીરે ધીરે તમારું નેક પહેલાં ધીરે ધીરે અપ કરો. એક હાથને ધીરે ધીરે આગળ લો, અપ કરી અને આગળ લો. સેકન્ડ હેન્ડ અપ કરીને આગળ અને ઇન્હેલ એક્ઝેલ ધીરે ધીરે વજ્રાસનમાં નીચે બેસવાનો ટ્રાય કરો અને બંને હાથથી આગળ શશાંક આસનમાં જવાનો ટ્રાય કરો. ઇન્હેલ એક્ઝેલ કરી અને રિલેક્સ પોઝિશનમાં આવવાનો ટ્રાય કરો કે રિલેક્સ થઈ જાય તમારી બેક. જેટલું બેક સ્ટ્રેચ થઈ છે તો આ બેકને રિલેક્સેશન માટે અહીંયા હોલ્ડ કરો અને આસનનો બેનિફિટ લો. ધીરે ધીરે અહીંયા રિલેક્સેશન કર્યા પછી પોતાના મૂળ સ્થાનમાં, મૂળ આસનમાં આવી જઈશું અને બેસી જઈશું. પણ આ આસન કરવા માટે જો તમારે કંઈક પ્રોબ્લેમ હોય, ની ઇન્જરી હોય, બેક પ્રોબ્લેમ હોય, સર્વાઇકલ, હાર્ટ કે લંગ્સનો ઇશ્યુ હોય તો તમારે યોગ શિક્ષક કે ડૉક્ટરની સલાહ મુજબ કરવા વિનંતી છે.
હવે આસન કર્યા પછી આપણે જોઈશું પ્રાણાયામ. તો પ્રાણાયામનો અર્થ શું છે? પ્રાણ પ્લસ આયામ, જીવનો એક્સપાન્ડેશન, જીવનો વિસ્તાર. પ્રાણાયામ કરવાથી બેનિફિટ્સ એ છે કે તમે લાંબુ દીર્ઘ આયુષ્ય જીવી શકો છો. તમારું માઇન્ડ, બોડી ફોકસ રહે છે, તમારી કામનેસ તમારા શરીરમાં વધે છે. તો એના માટે પ્રાણાયામ બેસ્ટ છે કે જે અત્યારના યુવા વર્ગ એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ જે લેવલ છે અત્યારના ફેલાયું છે એના માટે બેસ્ટ પ્રાણાયામ છે કે જે તમને સ્થિરતા, તમને કામનેસ પ્રાણાયામ આપી શકે છે. તો કેવી રીતે પ્રાણાયામ કરશું એ આપણે જોઈશું. અનુલોમ વિલોમ આપણે પ્રાણાયામ જોઈએ છે. તો પ્રાણાયામ માટે રાઈટ હેન્ડની ફર્સ્ટ 2 ફિંગર અંગૂઠાના મૂળ ભાગમાં મૂકીશું અને પ્રણવ મુદ્રા કહેવાય છે. પ્રણવ મુદ્રામાં બેસીશું, રાઈટ હેન્ડને રાઈટની ઉપર. લેફ્ટ હેન્ડની વાયુ મુદ્રા ફર્સ્ટ ઇન્ડેક્સ ફિંગરને અંગૂઠાના મૂળ ભાગમાં મૂકી અને લેફ્ટ નીઝ પર મૂકીશું. બેક સ્ટ્રેટ રાખીશું, નીઝ રિલેક્સ, નેક રિલેક્સ, આઈસ ક્લોઝ અને રાઈટ હેન્ડની રાઈટ થંબથી રાઈટ નોસ્ટ્રિલ બંધ કરીશું. રાઈટ હેન્ડથી રાઈટ નોસ્ટ્રિલ બંધ અને તમારા એલ્બો નીચે ડાઉન રહેશે કે જેથી લોંગ ટાઈમ સુધી તમે પ્રાણાયામ કરી શકો. લેફ્ટથી ઇન્હેલ કરવાનું છે. લેફ્ટ ઇન્હેલ, લેફ્ટ સાઈડથી બંને ફિંગર્સ બંધ કરી અને રાઈટથી એક્ઝેલ. શ્વાસ બહાર કાઢ્યા પછી રાઈટથી જ ઇન્હેલ કરવાનું છે અને ધીરે ધીરે લેફ્ટ એક્ઝેલ. આનો રેશિયો તમે રાઈટ ઇન્હેલ 5 સેકન્ડ લો તો એક્ઝેલેશન તમારે 5 to 7 સેકન્ડ્સ કરવાનું છે અને ઇન્હેલ જેટલું હોય એનાથી ડબલ એક્ઝેલેશન. તમે 1 2 3 4 5 એમ 5 ઇન્હેલ કર્યું તો 1 2 3 4 5 6 અને 7 મેક્સિમમ એટલું તો એક્ઝેલેશન થવું જ જોઈએ એટલે એક્ઝેલ કરવાનું છે. એટલે ઇન્હેલ કરતાં એક્ઝેલેશનનો રેશિયો વધારે રાખવાનો છે. આમાંથી લેફ્ટ સાઈડથી ઇન્હેલ કરવાનું છે અને રાઈટ એક્ઝેલ. રાઈટ સાઈડથી ઇન્હેલ કરી અને લેફ્ટ એક્ઝેલ કરવાનું છે. લેફ્ટ ઇન્હેલ કરતાં કરતાં કાઉન્ટ આપવાના છે કે તમને 1 2 અને 3 થાય છે શ્વાસ પડતા તો રાઈટ સાઈડથી એક્ઝેલેશન કરતાં કરતાં કાઉન્ટ આપવાના છે સ્ટાર્ટિંગમાં 1 2 3 4 અને 5. આ રીતે કાઉન્ટિંગ આપીને સ્ટાર્ટિંગ કરીશું. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે સવારે, સાંજે, બપોરે ક્યારે બી કરી શકો છો. આમાં કોઈ જ પાબંદી નથી કે આ એજના કે કોઈ પ્રિકોશન બી લેવાની જરૂર નથી કે કોઈ ના કરી શકે. આ બધા જ વર્ગના કરી શકે. 5 થી 7 કાઉન્ટ, 5 થી 10 કાઉન્ટ શરૂઆતમાં કરી શકે અને જેમ જેમ અભ્યાસ વધતો થાય એના કાઉન્ટ્સ વધારી શકો છો. આ પ્રાણાયામ કરવાથી શું ફાયદો થાય છે? અત્યારની ભાગદોડભરી જિંદગીમાં જેમ કે સ્ટ્રેસ લેવલ વધતું જાય છે, લોકોને હાર્ટ એટેકની બીમારીઓ વધતી જાય છે. તો હાર્ટની કેપેસિટી તમારી વધારવા માટે એનો રેશિયો ઓછો કરવા, હાર્ટ એટેકનો રેશિયો ઓછો કરવા માટે આ પ્રાણાયામ બેસ્ટ છે. પછી જેમ કે તમને લોકોની લંગ્સની કેપેસિટી વધારવા માટે બેસ્ટ છે, જેને બેડ કોલેસ્ટ્રોલ હોય છે, LDL અને HDL, માનસિક અને આધ્યાત્મિક લેવલમાં જેને આગળ જવું હોય એના માટે બી બેસ્ટ પ્રાણાયામ છે. 72,000 નાડીઓને બી શુદ્ધ કરવા માટે અનુલોમ વિલોમ બેસ્ટ પ્રાણાયામ છે. ચલો હવે આપણે બીજું પ્રાણાયામ જોઈએ, કપાલભાતિ ક્રિયા. કપાલભાતિ ક્રિયા માટે બેક સ્ટ્રેટ હોવી જોઈએ તમારી. ની આવી રીતે તમારે સુખાસન, પદ્માસન કે અર્ધ પદ્માસન એઝ યુ કમ્ફર્ટેબલ જે બી પોઝિશન હોય તમે જેમાં સુખની પ્રાપ્તિ કરી શકો, લોંગ પોઝિશનમાં બેસી શકો એ રીતે બેસવાનું છે. એના માટે બંને હાથની જ્ઞાન મુદ્રા તમારે ઇન્હેલ કરીને શ્વાસ અંદર ભરવાનો છે અને એક્ઝેલ કરીને કન્ટિન્યુ આવી રીતે સ્ટમકને ઇન અને નોસ્ટ્રિલથી તમારી બ્રીથ આઉટ થવી જોઈએ. જેમ કે તમે અહીંયા કવિશા મેમને જોઈ શકશો કે ઇન્હેલ કરીને કન્ટિન્યુઅસલી એક્સેલેશન કર્યા કરે છે. તો આ રીતે કપાલભાતિ ક્રિયા થાય છે. ઇન્હેલ કરી અને એક્ઝેલ ધીરે ધીરે કરવાનું છે અને નોસ્ટ્રિલથી બ્રીથ આઉટ કરી અને સ્ટમકને અંદર ખેંચવાનું છે. એક્ઝેલેશન ઓટોમેટિક બોડી કરશે. કન્ટિન્યુઅસ આ ક્રિયા 10 કાઉન્ટથી 120 કાઉન્ટ સુધી જઈ શકો છો. આ રીતે એક્ઝેલેશન કરતાં કરતાં સ્ટમક ઇન ખેંચવાનું છે અને નોસ્ટ્રિલથી બ્રીથ આઉટ કરવાનું છે. કપાલભાતિ ક્રિયાના બેનિફિટ શું છે? કપાલ એટલે કપાળને ચમકાવવાની ક્રિયા, ભાતિ અને શુદ્ધિ. તો કપાળ અને ફેસની જે બી આભા હોય એને શુદ્ધ કરવા માટેની આ પ્રોસેસ છે. જેમ કે અત્યારના મેક્સિમમ લેડીઝો બહાર પાર્લરમાં જતી હોય છે તો એમનેમ તમારું લોકોનું ફેસ યોગા માટે અને ક્લિન્ઝિંગ માટે બેસ્ટ છે કે જેમાં અત્યારની લેડીઝો મેક્સિમમ પાર્લરમાં જતી હોય છે. તો જે ફેશિયલની ક્રિયા થતી હોય છે એ બી આમાં તમારી એમનેમ જ મોઢાની આભા ખીલીને બહાર આવતી હોય છે. તો એના માટે બી આ બેસ્ટ પ્રાણાયામ છે અને મિનિમમ 10 કાઉન્ટથી સ્ટાર્ટ કરી શકો છો અને મેક્સિમમ 120 સ્ટ્રોક સુધી તમે કરી શકો છો કપાલભાતિ ક્રિયા.
જેને બેકનો પ્રોબ્લેમ હોય, જેને હાર્ટની કેપેસિટી ઓછી હોય, જેને લંગ્સની કેપેસિટી ઓછી હોય, સ્ટમકના પ્રોબ્લેમ હોય, એ આ પ્રાણાયામ અવોઇડ કરે. અત્યારની લાઈફસ્ટાઈલ બેઠાડું થઈ ગઈ છે બધાની, ચરબી વધતી જાય છે, ફેટ વધતી જાય છે, તો જેને ફેટ સ્ટમકની ઓછી કરવી એના માટે બી બેસ્ટ પ્રાણાયામ છે કે મેક્સિમમ આનાથી તમારી સ્ટમક ફેટ ઓછી કરી શકો છો તમે. તો ચલો ફ્રેન્ડ્સ, આ વસ્તુના બેનિફિટ્સ જાણવા માટે આપણે આગળ વધીએ છીએ. જેમ કે શું તમારે વેટ લોસ કરવું છે, શું તમારે એસિડિટીનો પ્રોબ્લેમ છે, શું તમારે ગેસ્ટ્રિકનો પ્રોબ્લેમ છે, તો આપણે આના બેનિફિટ્સ જોવા માટે જ આ 2 આસનથી આપણે આગળ વધીશું કે આપણા પ્રોબ્લેમ્સ રિઝોલ્વ થઈ શકે છે. જેમ કે તમારે વેટ લોસ કરવું હોય, જેમ કે તમારે એસિડિટી રિઝોલ્વ કરવી હોય, તમારે સાયટિકાના પ્રોબ્લેમ્સ હોય, બેકના પ્રોબ્લેમ્સ હોય, થ્રોટના રિલેટેડ પ્રોબ્લેમ્સ છે જેમ કે થાઇરોઇડ ગ્લેન્ડના પ્રોબ્લેમ્સ છે, તો આ બધા જ તમારા જેમ કે ફોરવર્ડ બેન્ડિંગ, બેકવર્ડ બેન્ડિંગ ખાલી ને ખાલી આ 2 આસનથી રિઝોલ્વ કરવામાં આવે છે. આપણે જોઈ ગયા છે 2 આસનો અને 2 પ્રાણાયામ જોઈ ગયા છે. હવે આપણે મુદ્રા વિશે સમજીએ છીએ. યોગની અંદર હસ્ત મુદ્રા અને યોગિક મુદ્રા છે. મુદ્રા કેમ કરવામાં આવે છે? મુદ્રા એટલે માનસિક વસ્તુ, આપણી જે માનસિક સ્થિતિ હોય છે એને કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે. જેટલી આપણે માનસિક વસ્તુ સારી હશે એટલો આપણો સ્ટ્રેસ લેવલ ઓછો થતો હોય છે. એની માટે મુદ્રા કરવામાં આવે છે. યોગની અંદર જે યોગિક મુદ્રા કહેવામાં આવે છે એ યોગના આસનોની સાથે થતું હોય છે. અને બીજી વસ્તુ છે હસ્ત મુદ્રા, જે 5 આંગળીઓ એ બધાની સાથે મુદ્રા થતી હોય છે, એને હસ્ત મુદ્રા કહેવામાં આવે છે. આ જે 5 આંગળીઓ છે એની અંદર જે મુદ્રાઓ થતી હોય છે એના વિશે થોડુંક હું સમજાવું છું. આ જે અંગૂઠો છે જેને કહેવાય છે અગ્નિ, 5 મહાભૂતથી જ 5 મુદ્રા થતી હોય છે. આ અગ્નિ છે. આ પહેલી આંગળી છે એ પહેલી આંગળી વાયુ છે. બીજી આંગળી છે એ મોટી છે, આકાશ પણ મોટું છે આખા બ્રહ્માંડની અંદર. આ આકાશ મુદ્રા છે. આકાશની નીચે પૃથ્વી છે, આ પૃથ્વી મુદ્રા છે. અને પૃથ્વીની નીચે જલ છે, આ જલ મુદ્રા છે. મુદ્રાઓ એટલા માટે હોય છે કે આ જેટલું અંદર રાખીશું એટલે આપણા શરીરમાંથી ડિટોક્સ થાય છે, નીકળે છે. અને આ સ્પર્શ કરીએ છીએ આપણા શરીરની અંદર આવે છે. સૌથી સારી મુદ્રા કહેવાય છે જ્ઞાન મુદ્રા, પહેલી આંગળી અને અંગૂઠાનો સ્પર્શ. જ્ઞાન મુદ્રા જે છે એ વિચાર વાયુ, આપણા શરીરની, આપણા પૂરા માનસિક અંદર વિચાર વાયુ ઘણા બધા ચાલતા હોય છે. એ વિચાર વાયુને કંટ્રોલ કરવા માટે ઉપયોગી છે. એટલે આ જ્ઞાન મુદ્રા કરવામાં આવે છે. જ્ઞાન આવે છે અને વિચારો જાય છે. બીજી એક મુદ્રા છે એ સૂર્ય મુદ્રા, ત્રીજી આંગળી, જે કહેવાય છે પૃથ્વી. પૃથ્વી અને અગ્નિ બંનેનો સમાવેશ, સમન્વય, એને એકબીજાની સાથે સ્પર્શ કરવાનો છે. અને આ રીતથી તમારા પદ્માસન બેસો, અધપદ્માસન અથવા સુખાસનમાં બેસીને આ રીતથી રાખવાની છે. બાકીની બધી આંગળીઓ ભેગી રાખવાની છે. અને તમે આ કોઈ પણ મુદ્રા 15 મિનિટના 3 સ્લોટ અથવા 45 મિનિટ સળંગ કરી શકો છો. આ રાખીને આંખો બંધ કરીને રિલેક્સ થઈને કોઈ પણ એક ભગવાનનું અથવા ચેન્ટિંગ કરીને એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. સૂર્ય મુદ્રાના બેનિફિટ સૌથી વધારે વેટ લોસ માટે ઉપયોગી છે. જેને વધારે પડતું શરીરની અંદર ચરબી વધી ગઈ હોય છે તો એ ચરબીને ઓછી કરવા માટે ઉપયોગી છે. આ 15 મિનિટના 3 વખત સ્લોટ કરી શકો છો. બને ત્યાં સુધી ભૂખ્યા પેટે કરવાથી વધારે બેનિફિટ થતો હોય છે. બીજી એક મુદ્રા છે લિંગ મુદ્રા, જે શિવલિંગ ભગવાન છે, શિવલિંગ ઉપરથી લિંગ મુદ્રા આવેલી છે. બંને હાથને પૂરેપૂરું જોડવાના છે. એકબીજાની આંગળીઓ અંદર પોરવવાની છે. જમણો અંગૂઠો ઉપર હશે અને ડાબા અંગૂઠાથી પૂરેપૂરું જેટલું થાય એટલું પાછળથી ભરાવવાનું છે. અને પેટની પાસે, નાભીની પાસે રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આ પણ 15 મિનિટના 3 સ્લોટ કરી શકાય છે અથવા 45 મિનિટ કન્ટિન્યુ કરી શકાય છે. આનો સૌથી વધારે મેઇન બેનિફિટ એ છે કે વેટ લોસ માટે ઉપયોગી છે. સાથે સાથે માનસિક વસ્તુ માટે ઉપયોગી છે. તમારું જેટલું માનસિક હશે એટલું વધારે બેનિફિટ થતો હોય છે. આ લિંગ મુદ્રા પણ એક સારામાં સારી મુદ્રા તરીકે કહેવામાં આવે છે. પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે લિંગ મુદ્રાનો ખૂબ જ સારો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્રીજી આપણે મુદ્રા જોઈ રહ્યા છીએ શંખ મુદ્રા. શંખ મુદ્રા એ ગરુડ પુરાણમાં લખેલું છે. જે વિષ્ણુ ભગવાનનો શંખ હતો એના ઉપરથી શંખ મુદ્રાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બંને હાથને સામે રાખવાના છે. આ રીતથી
ડાબા હાથને પૂરેપૂરું કરવાની છે, જમણા હાથની હથેળીની અંદર ભરવાનો છે, અંગૂઠો અંદર રહેશે. હવે ડાબો હાથ છે એ બધી આંગળીઓ એની સીધી કરવાની છે, જમણા હાથનો અંગૂઠો બંને એકબીજાને સ્પર્શ થાય એ રીતથી રાખવાનો છે અને નાભીથી થોડીક દૂર 4 વેત ઉપર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણ 15 મિનિટના 3 સ્લોટ કરવાના છે, ટોટલ 45 મિનિટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ એક વેટ લોસ માટે ઉપયોગી છે, સાથે સાથે તમારું માનસિક માટે ઉપયોગી છે, એની સાથે તમારું સર્વાઇકલ અને થાઇરોઇડ માટે ઉપયોગી છે, એની સાથે તમારે સ્પાઇનલ કોડ એને કોઈ પણ રિલેટેડ પ્રોબ્લેમ થયા હોય તો એ ધીરે ધીરે દૂર કરવા માટે ઉપયોગી છે. શંખ જ્યારે વગાડવામાં આવે છે જેનાથી લંગ્સ એક્સપાન્ડ થતા હોય છે અને ફેફસાની કાર્યક્ષમતા વધતી હોય છે, એ રીતથી જ આ મુદ્રા કરવાથી ફેફસાની કાર્યક્ષમતા ઉપયોગી કરવામાં આવે છે. આ મુદ્રાઓ આપણે હસ્ત મુદ્રાઓ જોઈ ગયા છીએ. હવે આપણે આવનારા એપિસોડમાં બીજી ઘણી બધી મુદ્રાઓ જોવાનો પ્રયત્ન કરીશું. ટોટલ 87 લાખ એટલી મુદ્રાઓ આવેલી છે, એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ચલો મિત્રો, તો આપણે આસન જોયા, પ્રાણાયામ જોયા, મુદ્રાઓ જોઈ, તો એના ઘણા બેનિફિટ્સ બી જોયા અને એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બધું જ તમને એક્સપ્લેન કરવામાં આવ્યું છે. તો મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં GTPL ગુજરાતી સાથે ફિટનેસ ફંડામાં. આવજો મિત્રો.